Hello everyone, welcome to Sri Navyug School YouTube channel. મિત્રો, આજના દિવસે આપણે લોકો વિજ્ઞાનના એક નવા પાઠની શરૂઆત સાથે ભેગા થયા છે. ત્યારે જૂના પાઠની જરાક હાઇલાઇટ કરી દઉં. જૂના પાઠની અંદર જૈવિક ક્રિયાઓ ચેપ્ટર આપણે પૂર્ણ કરેલ છે, જે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. એટલા માટે જ મેં લાસ્ટ લેક્ચર એક વખત હાઇલાઇટનો પણ લઈ લીધેલો છે અને હું આશા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થીઓએ એ ચેપ્ટર બરાબર સમજી અને પોતાની બુકમાં પણ ઉતારી લીધું હશે અને બને ત્યાં સુધી પાકું કરવાની શરૂઆત પણ કરી દીધી હશે. આજના દિવસે આપણે લોકો એક નવા ચેપ્ટરની સાથે, જે ધોરણ 10ના વિજ્ઞાનનું સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર છે. મિત્રો, સહેલું એટલે કેટલું? તો કે આવું સહેલું ચેપ્ટર તમે કદાચ 7મા કે 8મા ધોરણની અંદર હોવ તો પણ સરળતાથી પાકું કરી શકો, સરળતાથી એને સમજી શકો. એટલા સરળ ચેપ્ટરની અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે આપણું પર્યાવરણ, અવર એન્વાયરમેન્ટ. વેઇટેજ કેટલું છે? તો કે 3 માર્કનું વેઇટેજ છે. તો તમને એમ લાગે કે સર 3 માર્કનું વેઇટેજ છે તો હું એટલું બધું અગત્યનું થોડું કહેવાય, પણ જરૂરથી કહેવાય મિત્રો. કારણ શું? તો કે આવા જ ચેપ્ટર હોય કે જેમાંથી તમારે રોકડિયા માર્ક્સ લેવાના હોય. મિત્રો, પ્રથમ, આ ચેપ્ટરના પ્રશ્નો ખૂબ જ સરળ હોય. બીજી વસ્તુ કે આ ચેપ્ટરમાંથી પ્રશ્ન કેવા પૂછાય? તો કે નાના નાના, 1-2 માર્કનો પ્રશ્ન અને એક હેતુલક્ષી. એટલે સામાન્ય રીતે વિચારો તો આ ચેપ્ટરમાંથી પ્રશ્ન જે પૂછાવાના છે એ પ્રશ્નો ખૂબ સરળ હોય, એટલે આપણે આપણા 3 માર્ક્સ રોકડા કરી શકીએ. ત્રીજી વસ્તુ કે ઘણા બધા વિદ્યાર્થીઓને અમુક પ્રકારના ચેપ્ટરો યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય. અગર તો એ વારંવાર ભૂલાઈ જતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર ખાસ અગત્યનું, કારણ કે આ ચેપ્ટર તમને લગભગ અહીંયા સમજ્યા પછી ક્યાંય ભૂલાવાનું નથી. કારણ કે અહીંયા આપણે લોકો રોજબરોજની જિંદગીમાં જે કાંઈ પણ જોઈએ છીએ, રોજબરોજની જિંદગીમાં જે કાંઈ પણ પ્રશ્નોથી આપણે પીડાઈએ છીએ, એ પ્રશ્નોની અહીંયા ચર્ચા કરવાની છે મિત્રો આપણે. અને એટલે હું ગેરંટી સાથે કહી શકું કે કદાચ અઘરા ચેપ્ટરમાં થોડું ઘણું ભૂલાઈ જઈ શકે, પણ આ ચેપ્ટર એવું છે મિત્રો કે લગભગ આ ચેપ્ટર આપણા 10મા ધોરણના તમામ વિદ્યાર્થીઓને આવડશે અને આવડવું જ જોઈએ મિત્રો. આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવી છે પર્યાવરણની, જે તમે 1 થી 4 ધોરણની અંદર ભણીને આવ્યા છો. 1 થી 4 ધોરણની અંદર તમે સ્પેસિફાઈ વિષય ભણીને આવ્યા છો પર્યાવરણ. હવે તો બદલી ગયું છે, પણ તમે જ્યારે ભણતા ત્યારે પર્યાવરણ આવતું હતું અને ત્યારે ભણવાની આપણને ખૂબ જ મજા પડતી હતી. કારણ શું? તો કે આપણી આજુબાજુ થતી જે કાંઈ પણ ક્રિયાઓ છે એની આપણે ચર્ચાઓ કરતા. સેમ વસ્તુ મિત્રો અત્યારે અહીંયા આપણે આપણું પર્યાવરણ જોવું છે. તો સૌ પ્રથમ આપણી શરૂઆત જ ત્યાંથી હોય કે પર્યાવરણ એટલે શું, અથવા પર્યાવરણનો અર્થ શું થાય. ઘણી બધી વખત આપણે લોકોએ આપણા વડીલોને, આપણા વડવાઓને એવું કહેતા સાંભળ્યા છે કે હવે ક્યાં કાંઈ પર્યાવરણ જેવું રહ્યું છે, હવે ક્યાં કોઈ એવી પેલા જેવું વાતાવરણ રહ્યું છે, હવે ક્યાં પેલા જેવી આબોહવા રહી છે, હવે ક્યાં પેલા જેવું બધું શુદ્ધ રહ્યું છે. આવા અનેક શબ્દો આપણા દાદા કે દાદી પાસેથી આપણે સાંભળ્યા હશે. મેં સાંભળ્યા છે, તમે પણ સાંભળ્યા જ હશે 100%. શું કામ આવું? તો કે આજના જીવનમાં વ્યક્તિઓએ, મનુષ્યએ પોતાની સુખાકારીને વધારવા માટે, સુખાકારી એટલે શું મિત્રો? તો કે પોતાના સુખને વધારવા માટે અને આજુબાજુના પર્યાવરણને ખૂબ બગાડી દીધું છે. આ ખૂબ પર્યાવરણને બગાડી દીધું એટલા માટે આપણા વડીલોએ આ શબ્દો બોલવા પડે છે મિત્રો, અને એ સાચા છે. તો આ પર્યાવરણ ખરેખર શું છે? તો કે પર્યાવરણ 2 શબ્દનો બનેલો આખો શબ્દ છે. કયા 2 શબ્દો? તો કે પરી
વત્તા આવરણ. આવરણ એટલે પોપડો, પડ, અને પરી એટલે ચારે બાજુ. ચારે બાજુનું આવરણ, ચારે બાજુનો પોપડો, આને કહેવાય પર્યાવરણ. હવે તમને બરાબર ખબર પડી ગઈ હશે કે પર્યાવરણ એટલે શું. તો કે તમે બહાર નીકળો અને તમારી ચતુર્દિશાની અંદર નજર કરો અને તમને જે કાંઈ પણ દેખાય છે, પછી એ કદાચ પહાડ હોય, મકાનો હોય, રોડ રસ્તાઓ હોય, વનસ્પતિ હોય, નદી હોય, ડેમ હોય, નાળા હોય, આ બધી જ વસ્તુનો સમાવેશ પર્યાવરણની અંદર થાય છે મિત્રો. પછી એ કદાચ માનવ સર્જિત પણ હોઈ શકે અને કુદરતી પણ હોઈ શકે. હા, પણ કુદરતી જેટલું પણ છે એને 100% આપણે આપણી નૈસર્ગિક સંપત્તિ કહી શકીએ મિત્રો, જેની ચર્ચા આપણે આના પછીના ચેપ્ટરની અંદર કરશું, 16મા ચેપ્ટરની અંદર. પણ પર્યાવરણની અંદર તો તમામ વસ્તુનો સમાવેશ થવાનો છે. અને આ જ પર્યાવરણને આપણે લોકો અત્યારે દૂષિત કરવા જઈ રહ્યા છે. અને મિત્રો, માત્ર ભારત દેશ માટે નહીં કે માત્ર કોઈ એશિયા ખંડ માટે નહીં, સમગ્ર વિશ્વ માટે સૌથી એક મોટો પ્રશ્ન છે, અને એ છે હાઉ ટુ સેવ એન્વાયરમેન્ટ. પર્યાવરણને કેમ બચાવી શકાય, કેવી રીતે પર્યાવરણને ફરી પાછું હતું એવું કરી શકાય. તમને બહુ એક મહત્વનું ઉદાહરણ આપું મિત્રો. હમણાં જ તમે અને હું છેલ્લા કેટલાક મહિનાઓથી લોકડાઉનમાંથી પસાર થયા છે. તમને ખબર છે કે લોકડાઉન દરમિયાન તમામ ઉદ્યોગો, તમામ ધંધાઓ, તમામ ઓફિસો, તમામ પોતાના પર્સનલ ધંધાઓ, આ બધું જ બંધ હતું. અને એ સમય દરમિયાન તમે જોયું છે કે રોડ ઉપર નીકળતા વાહનોની સંખ્યા પણ ઓછી હતી. મોટી મોટી ફેક્ટરીઓ પણ બંધ હતી. મોટી મોટી એટલે લાઈક રિલાયન્સ, એસઆર, આવી મોટી વાત કરું છું. ટાટા, નાની નાની કંપનીઓ તો બંધ જ હોવાની છે, મોટી બંધ હોય એટલે સ્વાભાવિક છે. આ સમય દરમિયાન તમે જોયું હશે કે વારંવાર પેપરની અંદર એક હેડિંગ આવતું હતું કે લોકડાઉનની અંદર અથવા કોવિડ-19 કોરોનાની મહામારીમાં લોકો તો મરી રહ્યા છે, પણ પૃથ્વી જીવી ગઈ છે, કે પૃથ્વી પોતાને નવું જીવનદાન આપી રહી છે. શું કામ? તો કે માત્ર આપણે જો આટલું બંધ કરી દીધું ને તો પૃથ્વી પરનું પર્યાવરણ પાછું 16 કલાએ ખીલવા માંડ્યું મિત્રો. તમે ત્યાં સુધીનું માનો કે 250 કિલોમીટર દૂરથી હિમાલય દેખાવા માંડ્યો મિત્રો. કેટલું વાતાવરણ શુદ્ધ થઈ ગયું હશે. ગંગા નદીની અંદર તળિયે રહેલા પથ્થરો દેખાવા માંડ્યા, ત્યાં સુધીનું વાતાવરણ શુદ્ધ થઈ ગયું. એટલે એક વસ્તુ તો ફાઇનલ છે કે પર્યાવરણની અંદર જે કાંઈ પણ આપણે ક્ષતિ પહોંચાડીએ છીએ, નુકસાન પહોંચાડીએ છીએ, એના માટે માત્ર ને માત્ર જવાબદાર તમે અને આપણે છીએ. એમાં હું આવી જાઉં. તો આ પર્યાવરણને આપણે કેવી રીતે બચાવી શકીએ, આ પર્યાવરણને કઈ રીતે ફરી પાછું નોર્મલ કન્ડિશનની અંદર લાવી શકીએ, એની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવી છે મિત્રો. તમને એમ થશે કે સર અમે એકલા કેટલું કરીએ, પણ મિત્રો કોઈ પણ સારા કામની શરૂઆત આપણે એકલાથી જ થાય. જ્યારે એક વ્યક્તિ, જો આપણા વડાપ્રધાન ખુદ કચરો ઉપાડી અને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી શકતા હોય તો 100%ની વાત છે કે તમારા જેવા ભવિષ્યના જે નાગરિકો થવા જઈ રહ્યા છે એ જ લોકો શરૂઆત કરી શકે, અને એની શરૂઆત જ એક મોટું મિશન સાબિત થઈ શકે મિત્રો. એટલા માટે આપણા કોર્સની અંદર આવા ચેપ્ટરો આવે છે. તમને એમ લાગશે કે સર તમે ચેપ્ટર કરતા બીજું જાજુ કીધું, તો એના માટે આ જરૂરી છે. આપણા ચેપ્ટરનું મહત્વ સમજવા માટે આ જરૂરી છે મિત્રો. કોઈ પણ સારા કાર્યની શરૂઆત હંમેશા એકલાથી જ થાય, અને એ સારું કાર્ય એકલાથી શરૂ થયા પછી એની પાછળ કાફલો જોડાતો જાય. એટલે આપણે અત્યારથી જેટલું સમજીએ મિત્રો, એટલું આપણા માટે એક સારા નાગરિક તરીકે ખૂબ મહત્વનું છે, અને ખૂબ એક આપણા દેશ માટે એક સારી બાબત છે મિત્રો. એટલા માટે આજે આપણે પર્યાવરણ વિશે ચર્ચા કરવી છે. સૌ પ્રથમ પહેલો પ્રશ્ન અથવા પહેલો ટોપિક કે પર્યાવરણને આપણે દૂષિત કઈ રીતે કર્યું, કઈ રીતે વિચારો જોઈએ. તો સૌથી પહેલો તમારા માઇન્ડની અંદર પ્રશ્ન આવશે, સાહેબ કચરો નાખીને. સરસ,
વેરી ગુડ. કચરો સૌથી મોટો પર્યાવરણને દૂષિત કરતો જો કોઈ પ્રશ્ન હોય તો એ કચરો છે મિત્રો. તમે અને હું પર ડે નો, આ એક વૈજ્ઞાનિક સર્વે છે, તમે અને હું પર ડે નો 500 ગ્રામ કચરો ઉત્પન્ન કરીએ છીએ. હવે તમને એમ લાગશે, સર મેં મારા આખા દીમાં એક કાગળનો ટુકડો નથી બગાડ્યો અને તમે મારા માથે 500 ગ્રામ ચડાવી દો કચરો. હા મિત્રો, કુલ કચરો ડિવાઇડેડ બાય 135 કરોડની જનતા, એટલે તમારા ભાગે 500 ગ્રામ કચરો આવે છે. અને એ ક્યાંક આડકતરી રીતે આપણાથી ઉત્પન્ન પણ થતો હોય છે. તો મિત્રો, આ કચરો ખરેખર છે શું? કચરાની પ્રકારો કચરાના કેટલા છે, કઈ રીતે ભાગ પડે છે, એની આપણે વિશેષ ચર્ચા કરવી છે. કચરાનો પ્રશ્ન અત્યાર સુધીમાં બોર્ડમાં 8 વખત પૂછાયેલો પ્રશ્ન છે. બહુ સાદો ને સિમ્પલ, 100% ઘરે વાંચવાની જરૂર નહીં પડે. અહીંયા ને અહીંયા ધ્યાન દેશો એટલે એ પ્રશ્ન તમારો પાકો થઈ જશે. પછી તમારે માત્ર પરીક્ષા ટાઈમે રિવિઝન કરવાનો રહેશે. સૌ પ્રથમ, કચરો એટલે શું? બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થને કચરો કહેવાય. રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થને કચરો કહેવાય. જે અનૈચ્છિક પદાર્થ છે, આપણી ઈચ્છા ન હોય કચરો ઉત્પન્ન કરવાની, પણ થઈ જતો હોય. છતાંય કચરાને 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે. એક છે સ્વરૂપના આધારે અને એક છે વિઘટનના આધારે. એમાં પહેલા વાત કરીએ આપણે સ્વરૂપના આધારે, એટલે કે એનું સ્વરૂપ કેવું છે. સ્વરૂપના આધારે આપણે 2 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ, ઘન કચરો અને પ્રવાહી કચરો. દાખલા તરીકે તમારા ઘરની અંદર કેરી ખાઈ અને ગોટલા નીકળે છે તો એ તમારો ઘન કચરો છે. દાખલા તરીકે તમે કેળાની છાલને બહાર ફેંકો છો તો એ તમારો ઘન કચરો છે. પરંતુ ભોજન લીધા બાદ આપણે જે એઠવાડને ફેંકીએ છીએ એ આપણો પ્રવાહી કચરો છે. તમે સરકારની એક સામાન્ય સિસ્ટમ સાંભળી હશે કે ભીના કચરાને અલગ રાખો અને સૂકા કચરાને અલગ રાખો. તો એ આ જ વસ્તુ છે મિત્રો. સૂકો કચરો એટલે ઘન, ભીનો એટલે પ્રવાહી. પણ આપણે વૈજ્ઞાનિક ભાષાની અંદર સૂકો ભીનો નથી બોલવાનું. આપણે વૈજ્ઞાનિક ભાષાની અંદર શું બોલવાનું છે? ઘન કચરો અને પ્રવાહી કચરો છે ને. એકદમ ઈઝી. તમને પરીક્ષાની અંદર એમ પૂછે કે કચરો એટલે શું? સ્વરૂપના આધારે કચરાના પ્રકારો જણાવો. એટલે આપણે લખી શકીએ મિત્રો, રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થને કચરો કહેવાય છે. સ્વરૂપના આધારે કચરાના મુખ્ય 2 પ્રકાર છે, ઘન કચરો, પ્રવાહી કચરો. જે કચરો ઘન સ્વરૂપનો હોય એને ઘન કચરો કહેવાય. જે કચરો પ્રવાહી સ્વરૂપનો હોય એને પ્રવાહી કચરો કહેવાય. ઉદાહરણ તમે યાદ કરો તો તમને જેટલા મળે એટલા તમે આની અંદર લખી શકો. અને રોજિંદા જીવનમાં બંધ બેસતા ઉદાહરણ જ લખવાના છે. હવે વાત કરવી છે આપણે વિઘટનના આધારે. મિત્રો, આ થોડુંક તમારા માટે નવું છે. વિઘટન થવું એટલે શું? નાશ પામવું. તમે જોવો, ઘણો બધો કચરો એવો છે કે જેને તમે બહાર ફેંકો તો 1-2 દિવસ પછી તમને જોવા મળતો નથી. પણ ઘણો બધો કચરો એવો છે કે જેને તમે કદાચ બહાર ફેંકો અથવા જમીનની અંદર દાટી દો અને 5 વર્ષ પછી કાઢો તો પણ એવો ને એવો હોય. એનું વિઘટન એટલે કે એનો નાશ પામતો નથી. તમને બરાબર મગજમાં આવી ગયો હશે કે સર તમે પ્લાસ્ટિકની વાત કરો છો ને? હા, એક્ઝેક્ટલી આપણે એની જ વાત કરવી છે. તો વિઘટનના આધારે કઈ રીતે 2 ભાગ પડે? તો કે જે કચરાનું કુદરતની અંદર વિઘટન શક્ય છે, એટલે કે એની જૈવિક ક્રિયા થઈ જાય અને જૈવિક ક્રિયા દ્વારા એ કચરો નાશ પામી જતો હોય તો એને જૈવ વિઘટનીય કચરો કહેવાય. જૈવ વિઘટનીય કચરો કહેવાય. કેવો? તો કે શાકભાજીની છાલ, ફળની છાલ, કાગળ, આ બધા કચરા એવા છે કે જે 2-5 દિવસની અંદર જૈવ વાતાવરણમાં વિઘટન પામી જાય છે.
જેની પર્યાવરણને બહુ ચિંતા છે નહીં. કારણ શું? તો કે એ લાંબા સમય સુધી પર્યાવરણ વચ્ચે રહી અને પર્યાવરણને નુકસાન નથી કરતા, એટલા માટે આવા કચરાની ચિંતા મિત્રો ઓછી છે. તો સર ચિંતા શેની છે? તો કે ચિંતા આ કચરાની છે. જે કચરો વાતાવરણમાં લાંબા સમય સુધી રહીને પણ વિઘટન નથી પામતો એવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહે છે મિત્રો. આવો કચરો કયો કયો? તો કે કાચ, પ્લાસ્ટિક, ફાઈબર, તમે જે રોજિંદા જીવનની અંદર જબલા થેલીઓ વાપરો છો આ બધો કચરો જૈવ અવિઘટનીય છે મિત્રો. એને તમે લાંબા વર્ષો સુધી પણ જો તમે વાતાવરણના સંપર્કમાં રાખશો છતાં પણ એ કચરો વિઘટન પામવાનો નથી અને એ જ કચરો આપણા પર્યાવરણ માટે નુકસાનકારક છે મિત્રો. એની જ ચિંતા કરવાની છે મિત્રો આપણે. તો કદાચ તમને પ્રશ્ન પૂછાય કે વિઘટનના આધારે કચરાના પ્રકારો સમજાવો, તો વિઘટનના આધારે બે પ્રકારો, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. જૈવ વિઘટનીય એટલે કે રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતો શાકભાજીની છાલ, ફળોના છાલ, ઠળિયા, કાગળ વગેરે. જ્યારે જૈવ અવિઘટનીય એટલે પ્લાસ્ટિક, કાચ, ફાઈબર, એક્રેલિક વગેરે. બરાબર તમને સમજાઈ ગયું હશે. કચરો એટલે શું? કચરાના બે પ્રકારો, સ્વરૂપના આધારે, વિઘટનના આધારે. બંનેના આધારે પાછા એના પેટા બે પ્રકારો, ઘન કચરો, પ્રવાહી કચરો, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. મિત્રો હવે આપણે વાત કરવી છે નિવસન તંત્રની. એના નામ ઉપરથી જ કદાચ તમને થોડો ઘણો આઈડિયા આવતો હશે કે નિવસન તંત્ર, નિવસન એટલે નિવાસ કરવાનું અને નિવાસ કરતું તંત્ર એટલે એને નામ આપવામાં આવે નિવસન તંત્ર. દરેક વ્યક્તિનું નિવસન તંત્ર અલગ અલગ હોય મિત્રો. જો કોઈ માછલી ઘરની અંદર માછલીઓ રહેતી હોય તો એ માછલી ઘર, એ માછલીઓનું નિવસન તંત્ર થાય. જો કોઈ તળાવની અંદર નાના નાના દેડકાઓ રહેતા હોય તો એ તળાવ એનું નિવસન તંત્ર થાય. તમે ને હું ભૂમિ ઉપર રહીએ છીએ તો એ ભૂમિ આપણું નિવસન તંત્ર થાય. દરિયાની અંદર અનેક સજીવો રહે છે તો એ દરિયો એનું નિવસન તંત્ર થાય. દરેક સજીવોના નિવસન તંત્ર અલગ અલગ હોય મિત્રો. તો ખરેખર નિવસન તંત્રની વ્યાખ્યા શું? એકદમ સિમ્પલ વ્યાખ્યા છે કે સજીવો અને તેમની આસપાસનું પરિસર, પરિસર એટલે ફળિયું, સજીવો અને તેમની આસપાસનું પરિસર એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે છે. એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને જે તંત્ર રચે છે એ તંત્ર એટલે આપણું નિવસન તંત્ર મિત્રો. અને 100% આપણે જ્યાં રહેતા હોય એની આજુબાજુના વાતાવરણ સાથે આંતરક્રિયા કરતા જ હોય. આંતરક્રિયા એટલે શું? તો કે આપણને એની જરૂર પડે, એને આપણી જરૂર પડે. એકબીજા સાથે થતી સંલગ્ન પ્રક્રિયા એને કહેવાય આંતરક્રિયા. ફરી વ્યાખ્યા રિપીટ કરું છું. સજીવો અને તેમની આસપાસનું ભૌતિક પરિસર એકબીજા સાથે આંતરક્રિયા કરે અને જે તંત્ર રચાય એ તંત્રને નિવસન તંત્ર કહેવાય. અને મિત્રો એક બહુ સેન્ટેન્સ મસ્ત છે કે નિવસન તંત્ર એ પર્યાવરણનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે. નિવસન તંત્ર એ પર્યાવરણનો ક્રિયાત્મક એટલે કે ક્રિયા પણ નિવસન તંત્ર દ્વારા થાય અને રચના પણ નિવસન તંત્ર દ્વારા થાય. એટલા માટે પર્યાવરણનો ક્રિયાત્મક અને રચનાત્મક જો કોઈ એકમ હોય તો એ આપણું નિવસન તંત્ર છે. નિવસન તંત્ર વગર પર્યાવરણ શક્ય નથી મિત્રો. હવે આ નિવસન તંત્રની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. પ્રશ્ન એવો પૂછાય કે નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટકો સમજાવો અથવા નિવસન તંત્રના ઘટકો જણાવો. તો કે નિવસન તંત્રના બે મુખ્ય ઘટકો અજૈવિક અને જૈવિક. અજૈવિક એટલે કેવા ખબર મિત્રો? જેની અંદર જીવ નથી એવા. અજૈવિકની અંદર કોનો સમાવેશ થાય? તો કે તમારી આસપાસ નજર કરો અને તમને જે દેખાય એટલે કે ભૂમિ, પ્રકાશ, તાપમાન, પવન, વરસાદ, ભેજ
આ બધા સ્ત્રોતોનો સમાવેશ અજૈવિક ઘટકોની અંદર થાય કે જેમાં જીવ નથી. હા, પ્રકૃતિ માટે જરૂરી છે પણ જીવ છે નહીં. આના વગર પ્રકૃતિ મેન્ટેન ન થાય મિત્રો, પર્યાવરણ મેન્ટેન ન થાય. પણ આવા ઘટકો કે જે નિર્જીવ છે એનો સમાવેશ આપણે અજૈવિક ઘટકોની અંદર કરશું. એની અંદર વિશેષ ચર્ચા નથી મિત્રો. વિશેષ ચર્ચા કોની અંદર છે તો કે જૈવિક ઘટકોની અંદર. પૃથ્વી ઉપર રહેતા જેટલા પણ સજીવો છે એ સજીવો તમામે તમામનો સમાવેશ જૈવિક ઘટકોની અંદર થાય છે. અને એ જૈવિક ઘટકોને આપણી સરળતા માટે આપણે 3 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ મિત્રો. કયા 3 ભાગની અંદર તો કે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદકો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા જાય. ઉત્પાદકો એટલે કે જે ઉત્પન્ન કરે છે તે. આવું ઉત્પન્ન કોણ કરે તો કે વનસ્પતિ. આપણે બધું શીખી ગયા કે વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી લે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, અને એમાં રહેલા ક્લોરોફિલ અથવા હરિતકણ દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. તો એને આપણે કહેશું ઉત્પાદકો. પ્રોડક્શન કરે છે પોતાની જાતે. તો જૈવિક ઘટકની અંદર પહેલો ભાગ કોનો સમાવેશ થાય? ઉત્પાદકોનો. એટલે કે વનસ્પતિ, લીલ, કેટલાક બેક્ટેરિયા, આ બધા ઉત્પાદકો છે. બીજો ભાગ છે ઉપભોગીઓ. બીજા ઉપર આધાર રાખતા હોય, પોતાનો ભોગ બીજા ઉપર રાખતા હોય, એને ઉપભોગીઓ કહેવાય. એના પાછા પેટા 4 પ્રકારો: તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. તમે તરત કહેશો સર આ અમને ખબર છે તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી. કારણ શું? અગાઉ આવી ગયું છે. જે પ્રાણીઓ માત્ર ઘાસ ખાતા હોય તૃણાહારી, માત્ર માંસ ખાતા હોય માંસાહારી, માત્ર વનસ્પતિ અને પ્રાણી બંને ખાતા હોય એ મિશ્રાહારી. તૃણાહારી કયા કયા તો કે ગાય, ભેંસ, બકરી, સસલું વગેરે. માંસાહારી કયા કયા તો કે સિંહ, વાઘ, દીપડો, ચિત્તો વગેરે. મિશ્રાહારીની અંદર સૌથી મોટા તમે અને હું, વાંદરો, કૂતરો, બિલાડી વગેરે. પરોપજીવી એની પણ ચર્ચા કરી ગયા છે. જે સજીવ સંપૂર્ણપણે બીજા ઉપર આધાર રાખતો હોય, પોતે કાંઈ જ ના કરે, સંપૂર્ણપણે યજમાન ઉપર આધાર રાખતો હોય, એવા સજીવને કેવો સજીવ કહેવાય? પરોપજીવી. એ પણ ઉપભોગીનો જ એક ભાગ છે. અને છેલ્લી વાત વિઘટકો. વિઘટન કરનાર લોકો એને કહેવાય વિઘટકો. મિત્રો, જ્યારે કોઈ પણ સજીવનું જંગલોની અંદર તમે જોયું હશે કે એ પ્રાણીને જટિલ કાર્બનિક અણુમાંથી સરળ કાર્બનિક અણુમાં ફેરવી અને જમીનની અંદર ભેળવી દેવાનું જે કામ કરે છે એ વિઘટકો છે, જે આપણા સફાઈ કામદારો છે. જંગલની અંદર કોઈ સફાઈ કરવા નથી જતું મિત્રો, છતાં પણ જંગલ ચોખ્ખું રહે છે વિઘટકોને કારણે. કોઈ પણ સજીવનું આકસ્મિક મૃત્યુ થશે એટલે વિઘટકો એની બોડીને જટિલ કાર્બનિક અણુમાંથી શેમાં ફેરવી નાખશે? સરળ કાર્બનિક અણુમાં. અને ઈ સરળ કાર્બનિક અણુને શેમાં ભેળવી દેશે? જમીનમાં. ઈ જમીનમાંથી પોષક દ્રવ્યો શેમાં જશે? વનસ્પતિમાં. વનસ્પતિમાંથી ફરી પાછા શેમાં જશે? તૃણાહારીમાં. તૃણાહારીમાંથી શેમાં જશે? માંસાહારીમાં. આ કન્ટિન્યુ સાયકલ ચાલુ રહેશે. 9મા ધોરણની અંદર તમે ભણી ગયા છો ઓક્સિજન ચક્ર, કાર્બન ચક્ર, બરાબર. આવા કેટલાક ચક્રો તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો. તમને ખબર છે કે પૃથ્વી ગોળ છે અને બધું હરીફરીને ત્યાં જ આવવાનું છે. આ તો મેં તમને બહુ સ્મોલ ચર્ચા કરી. આપણે ડિટેલમાં ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છે આહાર જાળની. પણ વિઘટકોનું કામ શું છે તો કે વિઘટકોનું કામ એ છે કે મૃત શરીરને જમીનમાં ભેળવી દેવું. શું કામ છે? મૃત શરીરને જમીનમાં ભેળવી દેવું મિત્રો. અને ઈ જમીનમાં એના પોષક દ્રવ્યો છે એનું શોષણ વનસ્પતિ દ્વારા થશે. બહુ ફટાફટમાં નિવસન તંત્રની ચર્ચા કરી દઉં. નિવસન તંત્ર એટલે શું તો કે સજીવો અને તેમની આસપાસનું ભૌતિક પરિસર એકબીજા સાથે આંતરક્રિયા કરી અને જે તંત્રની રચના કરે એને નિવસન તંત્ર કહેવાય. નિવસન તંત્રના ઘટકો 2: અજૈવિક અને જૈવિક. અજૈવિકની અંદર કયા કયા? ભૂમિ, પ્રકાશ, તાપમાન, પવન, વરસાદ, ભેજ વગેરે. જૈવિકના પેટા કેટલા પ્રકારો?
તો કે 3 ઉત્પાદક, ઉપભોગી અને વિઘટકો. ઉપભોગીના પાછા પેટા કેટલા પ્રકારો? તો કે 4 તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. તો મિત્રો આ વાત આપણે આજે કરી 2 ટોપિકની. એક છે કચરો અને એક છે નિવસન તંત્ર. આ બંને પ્રશ્નો ડિટેલમાં વ્યવસ્થિત રીતે હોમવર્કમાં 2 વાર લખવાના છે. અને મિત્રો ખાસ બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, એટલે સાથે સાથે પાકા પણ કરવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ પાઠની આગળ ચર્ચા કરશું, આહાર શૃંખલા, આહાર જાળની. બરાબર, ત્યારે આપણે ડિટેલમાં આ બધા સજીવોની ચર્ચા કરશું. ત્યાં સુધી જય હિન્દ.